ગુહા પાલી એ મેલડી જોજતી મારું કુળની મેલડી જોજતી અને માં કદાચ આ જગત સાકારો દે કાકા કુટુંબ કાઢી મૂકે ઉભો થાવ્યો તા પણ માં તારે કહેવાનું વધારનું હોય કારણ કે તું તો માં કેવા માં મર કે મર વાસે નહીં કારણ જગ ખોળે થી હોય કજેડા યન ખોળ લે તું રાખતી એ પછી ખમા ખમા ખમકાર કરી અને રેમ દ્રષ્ટિ રાખતી પછી સુખ આપી દુઃખ કાપી એ મળી સુખ આપી દુઃખ કાપી અને અમી દ્રષ્ટિ વરસાવતી એ સીમાડા ધામે ઢાકણી ગામે ઓલા ગુહા પાલી મેલડી એ જાગતી મારી માત મેલડી જાગતી એ પછી સાદ સુણી સોરું તડાયણ વાર બસ માં આજ દીકરો માં કે તો માં સંપલ પહેરવાનો રહેતી આવા ત્રણ જણા બેઠા હોય અને આજ ખોડીઓ બારોટ ભાવથી તો મેલડી તને ગુણ ગાતો હોય ને તો માં આજ એક બારોટ નો દીકરો નહીં પણ તારો કાવડિયો જાણે મને મેલડી તું ખમા કહેવા તો આવજો આખો આપવાની નકરા ખોડિયા બારોટ ના ભાવમાં ફેરવું હોય એ સાદ સુણી સોરું તણાયણ વાર પાગે આવજે એ પછી ખમા ખમા ખમકાર કરી આને રેમ દ્રષ્ટિ નમો બ્રહ્મની બ્રહ્મો બ્રહ્મ માયા નમો આપથી તું જો આપે ઉપાયા એ નમો જોગ માયા નમો બાકબાની નમસ્તે 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 એ ભવાની એ નમો જોગ માયા નમો બાકબાની નમસ્તે 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 ભવાની એ દિશામાં વાત સૌની પાટ બેસી પૂછતી દડ દડ તપકતા એ દુખી દનના આવડાઈ લોસતી એ પછી કહે શું છે વાત કરને પ્રેમથી જા પૂછતી એ ધર્મ ધામે સીમાડ ધામે ઢાકણિયા ગામે મારી માત મેલડી એ જોજતી ગુહા પાની માત મેલડી જોજતી એ વાણી દુનિયામાં વાત કરતા દર્દ ભર્યા દુઃખની કદાચ કોઈ માણસ ભક્તિ માતા સુધી ડૂબી ગયો હોય કેતો હોય કે હે બા આજ કાકા કુટુંબ ખાઈ ગયું પણ મેલડી તારે ખાવાનું વધારતો હોય અને એમાં બેસરાપા જેવા દેવકણ ભુવા જેવા માને બાને ધારી પોઠિયા હોય અને કહેતા એક સાબા બોલી જા માં બોલવું છે પણ હૈયું ભરાય જાય એ વાણી દુધામાં વાત કરતા દર્દ ભર્યા દુઃખની અન મામા કઈ પોકારું મુખથી જબ જને તાને કુખની